તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ કાલે હતો રીતિનો બર્થડે, તો પછી આખો દિવસ ત્યાં બહાર ગયા નહોતા. સાંજે જવાનો પ્લાન કર્યો હતો, તો મારા હાડુભાઈ મારી હાળી આવી ગયા હતા બે આવવા. તો પછી એની હારે બેઠા વાતું સીતું કરી, અને પછી ભૂખ લાગી હતી રીતિને મને અને પર્વને. પછી અમે ગયા હતા બહાર, થોડોક નાસ્તો પાણી કરીને પછી ગયા હતા ઘેરે. અને અમારે હસ્તીબેન અત્યારમાં જાગી ગયા છે. એ તો વહેલા જાગે, બધા કરતાં પહેલાં જાગીને બેન આખો દી ટીવી સિવાય બીજી વાત. નગર કાલ કેટલા વાગે જાગી હતી? હા, આજ 9 વાગ્યા, કાલ 7:45 એવી રીતના વહેલી જાગી જાય છે. અને અમારા ભાઈને તો શું છે, હજી ઊંઘ આવે જ છે, જગાડી દીધો છે તોય. હું છું અમારા ભાઈને જવું છે પિક્ચર જોવા. કયું પિક્ચર જોવું છે તારે? હા ઓય પરવા, કયું પિક્ચર જોવું? એ તો કે ભાઈ અમારે રિહાઈ ગયો છે. કયું પિક્ચર જોવું છે? તને નથી ખબર? તારે જોવું છે? તો ભાઈ અમારા બે છે ને નક્કી કર્યું છે આજ કે અમારે પિક્ચર જોવા જવું છે. તો હવે ટ્રાય કરવી, આજ ટાઈમ કાઢીને જઈ છોકરાઓને લઈ જાય પિક્ચર જોવા. અને જોઈ કઈ મજા આવે છે. રીતિને પૂછી શું કહે છે રીતિ. તો રીતિ, છોકરાઓ બે રિહાણા છે. હા, બેને જવું પિક્ચર જોવા. એમાં પર્વત તો ફૂલ રિહાઈ ગયો છે, જવાબ જ નથી દેતો કાંઈ. હા, તો કાંઈ નહીં, છોકરાઓને છે ને પિક્ચર જોવડાવી દઈએ, આજ આટો મરાવી દઈએ. એટલે એને હું તક ભાઈ વેકેશનમાં કાંક તો આ લોકો બહાર લઈ જાય છે. હા, તો દેહમાં લઈ ગયા હતા, બીજા ક્યાં કાંઈ લઈ ગયા વિશાખરાને? કાળા થવા ગયા હતા. તો ભાઈ કાંઈ નહીં, હવે જોઈ. અને જમવામાં શું બનાવીશું રીતિ? ભરેલા રીંગણાનું શાક. તને મને નથી ભાવતું, એટલે બીજા નથી ભાવતું જ એવું છે. કાંઈ નહીં, પપ્પાને અને મમ્મીને ભાવે છે એટલે બધી બનાવી નાખે. તો કાંઈ નહીં, દીદી રસોઈ બનાવે છે. આ મસાલો હેનો બનાવ્યો છે? હવે ટમેટા નાખ્યા, સિંગનો ભૂકો છે, પછી આ બધા આપણે મસાલા, હળદર, મીઠું, મરચું, ધાણા, એનો એક મસાલો બનાવીને આમાં નાખી દેવાનો. સિંગનો ભૂકો ને બધું નાખ્યું. હા, અને રીંગણા ભરી લેવાના. સિંગદાણા નાખ્યા, સિંગદાણા છે, ધાણા છે, ટમેટા છે. બધાને પોતપોતાની અલગ અલગ રીત છે. મમ્મી સેવ નાખીને બનાવે, ક્યારેક સેવ નાખ્યા વગરનું બનાવે. સિંગનો ભૂકો ન હોય ને તો સેવ ને પાપડી નાખીએ, એટલે સ્વાદ આવે. કાટું શાક. તો ભાઈ કઈ નહીં, હવે રીતે ભરેલા મરચાં બનાવે છે. તો પછી મસાલો શાક બનાવી એમાં નાખવાનો કે નહીં નાખવાનો? પછી રીંગણા ભરું છું ને પછી નહીં નાખવાનો, બધું નાખી દેવાનું. એટલે હમણાં નાખી દેવાનો છૂટો. એટલે આમ ઓલો છૂટક મસાલો નાખો એ નહીં નાખવાનો, એમાં આવી ગયો એમ ને? ભરેલા રીંગણામાં આવી. ઓકે, વાંધો નહીં. હાલો તો હવે ભાઈ તું તારું ભરેલા રીંગણાનું શાક બને. અને આપણે હસ્તીબેન તમારું કાંઈક નક્કી કરવી, પિક્ચર જોવા જવાનું. રેડી? હસ્તીને પરવાનું, હસ્તી અને પરવાનું નક્કી કરી પિક્ચર જોવા જાય. ભાઈ શોખ બડી ચીજ હે. આપણે ભાઈ જો આવ્યો. પરવા ક્યાં જવું છે? હે હજી રિહાયેલા જો. ના કોઈ ખાવા ગયું નથી. ના એ તો હમણાં કહેતો હતો. આપણે એલા કઈ ગયા હતા બહાર? હા તો હોય ગયું, અમે થોડી ખવડાવી હતી. હા, પરવાન પૂછ. પરવા આપણે કાલે રાતે બહાર ગયા હતા કાંઈ? બસ જોઈએ. કાંઈ નહીં, અમારે મેં શું છે, મેં કીધું હતું મારે પિક્ચર જોવા જવું હતું, એટલે મેં વાત કરી હતી. પણ હવે આ બે મેં ફિક્સ કરી નાખ્યું. મેં ખાલી એમને કીધું પિક્ચર જોવા જવાનો વિચાર છે, પણ આ બે નિર્ણય લઈ લીધો છે આખો. જવું જ પડશે. મેં તો ખાલી એમને વાત કરી હતી, કારણ કે ટ્રેલર આવતું હતું રેડ 2 નું, અજય દેવગનનું જે પિક્ચર આવ્યું રેડ 2 નું ટ્રેલર આવતું. તો મને ઈચ્છા થઈ કે આ પિક્ચર જોવા જઈ ગયા. તો મેં રીતિને કીધું વિચાર છે આ પિક્ચર જોવા જવાનો. આ બે બાજુ બેઠા હતા, તેને નિર્ણય લઈ લીધો કે આ પિક્ચર જોવા જવું જ હવે. એટલે હવે છે ને પિક્ચર જોવા જવું જ પડશે. તો કાંઈ નહીં, હવે છે ને નક્કી કરી અને જઈ પિક્ચર હે એલા એમને નામ લીધું છે તો દોડવા હોતા ને મેળા. નક્કી કરવી, છોકરાઓને લઈ જાય પિક્ચર જોવા. તો ભાઈ આજે અમારી ઘેરે આવ્યા છે મારા કાકા, મારા પપ્પાના ભાઈના છોકરા. મારા કાકા આવ્યા છે અમારા ઘેરે આટો મારવા.
તો ભાઈ જમવાનું આજે અહીંયા છે તો સ્પેશિયલ એમના માટે સમોસા બનાવ્યા છે બિહારી સમોસા અને અમારા ભાઈ જો સિંગમ બનીને સવારથી આટા મારે છે અત્યારે ફોન લીધો અત્યારે સુધી બંદૂક હતી પણ બંદૂક ક્યાં છે ભાઈ બંદૂક ક્યાં તારી ફોન મૂકી દે હવે પપ્પા અહીં આરામ કરે છે હસ્તી બેન જો સાયકલ ઉપર બેઠા ઓલાને ખબર નથી એટલે ખબર પડશે ને તો વારો પડી જાય તો ભાઈ મારા ભાઈ આવ્યા છે મારા ભાઈ છે મારા પપ્પાના ભાઈના છોકરી એટલે મારા ભાઈ મારા પપ્પાના ભાઈ હતા એના દીકરી એટલે મારા ભાઈ બે આવ્યા છે તો એને આટલું કાકાના ભાઈ બે આવ્યા છે તો એને આટલું સ્પેશિયલ આપણે બિહારી સમોસાનો પ્રોગ્રામ રાખ્યો છે બરાબર અને એક કાકા આવવાના છે ને હજી એક કાકા બહાર છે હમણાં આવશે તો જે બિહારી સમોસાનો પ્રોગ્રામ રાખ્યો છે અને મારા મમ્મી બધું કામકાજ કરે છે ભાઈ હેલ્પ કરાવે છે કામમાં ટમેટા સુધારીને અને મમ્મીને રીતિ બધું બનાવે છે એમાં રીતિ મસાલો બનાવે છે મેં તમને બતાવ્યો તો એ અમારે બિહારી સમોસાની રેસીપી અમારા વિડીયોમાં છે જ તે તમે એની ટાઈમ જોઈ શકો છો અહીંયા એને જ પાછા બનાવી છે બિહારી સમોસા છે અને પાછા શું છે મજા આવે બિહારી સમોસામાં તો મમ્મીએ ચટણી બનાવી નાખી છે લીલી ચટણી બની ગઈ ને હવે મસાલો ને હવે પછી બાકી શું રહ્યું બસ એટલું બાકી છે કે આ તો વાર નથી લાગ્યા ફટાફટ હમણાં થઈ જાય પછી ફટાફટ છે ને ખાઈ લઈ આ છે ને બીજી સમોસા બિહારી તો ભાઈ ભાવશે ને તમને બિહારી સમોસા ભાવે છે ને પેલા છે ને નક્કી શું કર્યું હતું પછી પ્રોગ્રામ બંધ રાખ્યો. હા હવે સમોસાનો બિહારી સમોસા. બિહારી સમોસાનો મેનુ પેલા સેવ ઉસળ નક્કી કર્યું હતું પછી સેવ ઉસળ કેન્સલ કર્યું મારા પપ્પાને સેવ ઉસળ ખાવું હતું પણ પછી ફઈને અને કાકાને સમોસા ખાવું હતું તો પછી સમોસાનું નક્કી કર્યું અને સેવ ઉસળના માસ્ટર અમારે ફઈ છે અને સમોસાના માસ્ટર રીધિ છે બે અમારી પાસે અવેલેબલ છે તો પછી સમોસાનું નક્કી કર્યું અને ચટણીમાં મારા મમ્મી માસ્ટર છે મેં તમને કીધું એમ ચટણીમાં મારા ઘેરે મારા મમ્મી જ બનાવે છે તો નકરા મસાલા ફેરવામાં જ છો આમથી આમથી હાલો તો એ મસાલો મેં તમને આગલા વિડીયોમાં આપણે બતાવેલો જ છે એમાં તમે આખી રેસીપી એમાં આપેલી જ છે તો તમે જોઈ શકો છો બરાબર ને હાલો જીભ લે હાલો તો હવે તો ભાઈ જો હવે સમોસા ભરવાનું શરૂ થઈ ગયું છે અને મારા ભાઈ ઓલું મેંદાનો લોટ વણતા જાય છે રોટલી વણતા જાય છે રીધિ એના કટકા કરીને પછી સમોસા બનાવતી જાય છે એટલે છે ને હમણાં હવે કયા સમોસા તળાઈને કયા ખાઈ લેવાના છે કાસ્તી રસ્તી બેન થોડાક રિહાઈ ગયા છે અમારા સિંઘમ શું કરશો હા સિંઘમ અય સિંઘમ શું કરશો અમારે સિંઘમ બેઠા ગોળિયાવાળા જો હાલો તો મમ્મી છે ને તળવાનું શરૂ કરી દે એટલે ઘા છે ને જો અહીંયા રોટલી વણાતી જાય અમે સમોસા ભરાતા જાય અને અહીંયા સીધા હમણાં તળાતા જાય અને હમણાં ઓલી પણ ખવાતા જાય એટલે ફટાફટ કામ પતી જાય હાલો તો ભાઈ જો સમોસા બની ગયા છે સમોસા ચટણી કાંદા ટમેટા સેવ અને પપ્પા ને કાકા બે ખાવા બેસી ગયા છે મમ્મી પીરસવા બેસી ગયા છે મારું અહીંયા તૈયાર કર્યું છે તો હું બેસી જાઉં અને અંદર જે બનવાનું શરૂ છે હાલો તો હવે ખાઈ લઈ સમોસા તમારા પરવાભાઈ આવી ગયા છે પરવા દાદા અરે બેહવાનો ખાવા હે ભાઈ પરવાભાઈ અમારા દાદા અરે ખાવા બે છે સમોસા ભાવે ને તને અમારા પરવાભાઈને કોરા સમોસા ભાવે છે તો ભાઈ ફઈ અને કાકા આવ્યા હતા તો એ ગયા છે એની ઘેરે ને હવે અમે જઈએ છીએ ચોપાટી ફરવા બરાબર ને ફરવા તો ભાઈ હું ને રીધિ અને બે છોકરાઓ જાય છે ચોપાટીમાં ફરવા તો બેને આટો મરાઈ દો કારણ કે મૂવી જોવા જવાનું હતું એ શું છે કેન્સલ તો હસ્તી ગઈ છે ચોપાટી આજ કેન્સલ થતા કાલે જવાનું છે ને આપણે હા તો આજનું બંધ છે અમારે કાલે જવાનું છે તો આજે હસ્તી એમ કીધું કે મને ચોપાટી લઈ જાવ તો અમે જઈએ છીએ હવે ચોપાટી તો છોકરાઓને પહેલાં ચોપાટી ફેરીએ છીએ હાલ અમે આવી ગયા છીએ ચોપાટીમાં અને અમારા પર્વભાઈ જો એક્સરસાઇઝ કરે જો વાહ પર્વ વાહ
જો અમારા પર્વભાઈ અહીંયા એક્સરસાઇઝ કરે છે અને અમારા હસ્તીબેન અહીંયા એક્સરસાઇઝ કરે જો કરી દો જો વાહ એ હું રીતિ જોઈ છીએ અમે જોઈએ છીએ શું કરે છે બીજું તમારે કાંઈ થાય નહીં કારણ કે અમને તો એડવા જ નહીં અમે જ્યાં જવું ને ત્યાં અમારું પાસે લઈ લે એટલે અમે બે ખાલી જોવાનું કામ કરીએ છીએ છે ને હા તો એને મજા આવી ગઈ છે થાકી જાય આઈને આવીથી પછી ઘરે ઉપર લે હા એ થાકે જ નહીં સ્ટ્રોંગ બોય હા તો હવે છે ને ઘડીક એક્સરસાઇઝ ને એવું કરે અને પછી નીકળે એક્સરસાઇઝ કરશે બોલો તો તું રહેજે ભાઈ અમે બધા ઘેરે તો હવે ઘડીક છે ને હવે એક્સરસાઇઝ કરાવી લઈ ને ચોપાટીમાં ફેરવી લઈ પછી જઈ ઘેરે તો ભાઈ હવે આવી ગયા છીએ ઘેરે અને હસ્તી હોઈ ગઈ છે મમ્મી પપ્પા હોઈ ગયા છે અને અમે તેના હોવાની તૈયારી કરવી છીએ એડિટિંગ કરશું સવારે હા બોલો જો તમે બહુ મોડું કર્યું એટલે ગાર્ડન બંધ થઈ ગયું કોઈ ગાર્ડન ખુલ્લું નહોતું હા તો આપણે જાઓ હા તો પણ આપણે સોમવારે જાઉં ને ઓકે હવે તમારા રૂમાલ એ બગાડવું ને છાના મને બે જા પંખામાં આવી જાય ને આપ કપાઈ જાય હેઠો ભાઈ તો ભાઈ હવે અમારા પર્વભાઈ હેરાન કરવાનું શરૂ કર્યું છે તો હુડાઈ દેવાનું અમે હોઈ જાય તો આ વ્લોગનો કરું છે એન્ડ આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો કરવાનો હતો બોલ તો આ વ્લોગને કરું છું એન્ડ આશા રાખું છું તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ